નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયો. આજે આ વિડીયોની શરૂઆત થાય છે ખેતરથી અને ફિલહાલ જવાનું છે કાદે. તો ભાઈ હું ને મારા કાકા પહોંચી ગયા કાદે, કેમ કે આજે સાંજના શાક માટે ગોતવાના હતા કંટોલા. તો પહેલાં તો ભાઈ તમે જોઈ શકો છો, આ છે અમારો કંઈક કાદો અને ભાઈ અમને થોડાક કંટોલા મળી ગયા હતા. તો દોસ્તો એટલા કંટોલા હોય તો સાંજનું શાક ન થાય, તો એ માટે હું ને મારા કાકા નીકળી ગયા તો આગળની તરફ. તો દોસ્તો અમને જેટલા કંટોલા મળ્યા હતા એટલા કંટોલા ખીચામાં મૂકીને અમે નીકળી ગયા કંઈક આગળની તરફ. તો દોસ્તો તમે બધા જોઈ શકો છો, આવી રીતના હોય છે કંઈક કંટોલીનો વેલો, અને આ વેલામાં લાગેલા હોય છે આવી રીતના કંઈક કંટોલા. દોસ્તો આ વેલા મળી જાય છે જંગલમાં અને કાદામાં ઇઝીલી. તો દોસ્તો એ માટે અમે આવી ગયા હતા સાંજના શાક માટે કંટોલા ગોતવા. તો દોસ્તો તમે જોઈ શકો છો, આ છે કંઈક સંદરનું ઝાડવું અને અમારે અહીંયા સંદરના ઝાડવાની કોઈ પણ વેલ્યુ નથી. તો દોસ્તો અમે નીકળી જાય કંઈક આગળની તરફ. દોસ્તો તમને બધાને ખબર ન હોય તો કહી દઉં, કેમ કે દોસ્તો કંટોલીના વેલામાં હોય છે બે પ્રકારના વેલા. એક હોય છે નર વેલો અને એક હોય છે ફિમેલ વેલો. દોસ્તો ફિમેલ વેલામાં જ હંમેશા કંટોલા જોવા મળે છે. તો દોસ્તો અમે રિટર્ન થઈ ગયા પાછા ઘર તરફ, કેમ કે ભાઈ ઘરે જવાનું થઈ ગયું હતું મોડું. અને પછી તમે જોઈ શકો છો, આ છે કંઈક મારા હાથમાં કંટોલા, કેમ કે મારા ખીચામાં પડી હતું પાવર બેગ એ માટે. તો એ માટે મેં લઈ લીધા હતા કંટોલા હાથમાં. દોસ્તો અમારે અહીંયા શાકભાજી બકાલું ચોમાસાની સિઝનમાં ઇઝીલી મળી જાય છે. દોસ્તો આ છે ફાઈંગનો વેલો, તમે બધાએ જોયો હશે કંઈક ફાઈંગનો વેલો. અને દોસ્તો તમે બધા મેથીના ભાજીના તો ઢોકળા ખાધા જ હશે. તો દોસ્તો કોમેન્ટ સેક્શનમાં એકદમ કોમેન્ટ કરીને કહેજો કે કોણે ફાઈંગના પણ ઢોકળા ખાધા છે. તો દોસ્તો ફિલહાલ અમે રિટર્ન પાછા આવી જાય મકાને. તમને બધાને ખબર છે હું મારા કાકા ગયા હતા કાદે કંટોલા વીણો, કેમ કે ભાઈ હું જતો તો ઘરે, તો મેં મારા કાકાને કીધું હાલો આપણે કંટોલા વીણો કાદામાં જાય. તો હું મારા કાકા નીકળી જાય રિટર્ન, પછી કાદે નીકળી જાય કંટોલા વીણવા માટે. ને ભાઈ શરૂઆતના જેટલા કંટોલા મળ્યા મારા કાકાને એ બધા કંટોલા મને આપી દીધા હતા, કેમ કે ભાઈ હું કંટોલાનું શાક ખાતો નથી, મારી મમ્મી ખાય છે. તો જેટલા શરૂઆતમાં કંટોલા મળ્યા હતા તમને બતાવું કેટલા કંટોલા શરૂઆતમાં મળ્યા હતા. અહીંથી જાતા તમને આ જો આ શરૂઆતમાં કંટોલા મળ્યા હતા. તમને વિડીયોમાં થોડાક એવા લાગે છે પણ છે કંટોલા ઝાઝા બધા. પણ પછી આ શરૂઆતના જેટલા કંટોલા મળ્યા ને એ બધા કંટોલા મને મારે આપી દીધા મારા કાકાએ મને, કેમ કે મને કંટોલાનું શાક ભાવતું નથી. મારા મમ્મી હાટો થઈને મેં એટલા જ લઈ લીધા. મેં મારા કાકાને કહી દીધું હતું કે હવે મારે જોતા નથી, મારે એટલા થઈ રહે. પછીના મારા કાકા આનથી આ તમને જોયા ને તમે વિડીયોમાં, એટલે એનથી વધારે 2 ગણા કંટોલા મારા કાકા પછી લઈ ગયા, કેમ કે એનથી પછી વધારે કંટોલા મારા કાકાને વધારે મળ્યા હતા. એ લઈ ગયા, કેમ કે એના ખાવાવાળા ઘણા છે. એ ઘરે છે મારા કાકાને ઘરે છે ને ખાવાવાળા ઘણા છે, કેમ કે અમારના તો હું નથી ખાતો, મારી મમ્મી એકલા જ ખાય છે. તો મારી મમ્મી હાટો થઈને એક હાટો જ લીધા હતા એટલા કંટોલા. તો પછી રિટર્ન પછી અમે આવી જાય સાસા બધા કંટોલા મળી ગયા હતા, અને અમે પછી રિટર્ન પાછા મકાને આવી ગયા હતા. અને પછી આથું કુકું થઈને ફ્રેશ થઈ ગયા ને ત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો. અને સમયની વાત કરું તો અત્યારે 6 વાગી ગયા ને ફટાફટ હવે ઘરે નીકળીએ. ને હવે આ જે વિડીયોને આજે એન્ડ કરી દેતો. આઈ હોપ તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં. મળે તમને બધાને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર હર મહાદેવ.